હું રીવડા ચોકડીએ છું, બાપા સીતારામ હોટલે. ત્યાં પ્રદીપભાઈ મળી ગયા છે. હવે એક ફાઇલ મળી છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથેની. હું નીકળી રહ્યો છું રાજકોટ થી ભવનાથના મેળે એટલે કે શિવરાત્રીના મેળે. આજે એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં. શુભ મુહૂર્ત, જય ગિરનારી. ગુડ મોર્નિંગ. આજનો નવો બ્લોગ ચાલુ થઈ રહ્યો છે. હું જઈ રહ્યો છું જુનાગઢ શિવરાત્રીના મેળામાં, એ પણ ફ્રીમાં. આજે જે ચેલેન્જ છે એ ચેલેન્જ ખાલી ફ્રીમાં જ આવવાની છે. ફૂડ આપણે આપણા પૈસાનું ખાશું. કારણ કે લાસ્ટ 2 વિડીયો અપલોડ કર્યા એમાં મને ઘણા બધાના ફોન અને મેસેજ આવ્યા કે ભાઈ તું ફ્રીમાં ફૂડ ખાવાનું છોડી દે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો ફ્રીમાં ફૂડ નહીં ખાઈએ. આ ચેલેન્જની અંદર આપણે ખાલી ફ્રી ટ્રાવેલ કરશું અને ફૂડ અને પાણીના પૈસા આપણે ખુદ ખર્ચશું. તો આજનો બ્લોગ ચાલુ થઈ રહ્યો છે ગોંડલ ચોકડીએ. એક્ઝેક્ટ હું ગોંડલ ચોકડીએ ઊભો છું. અહીંથી હું જુનાગઢ તરફ જઈ રહ્યો છું અને અહીંથી લિફ્ટ માંગવાનું ચાલુ કરું છું. જોઈએ વાગ્યા છે અત્યારના 11 અને કેટલા વાગે આપણે જુનાગઢ પહોંચીએ એ જોવા જેવું છે. આપણે લિફ્ટ માંગવાની ટ્રાય કરીએ છીએ અહીંથી, અને પછી અહીંથી જશું આપણે. પહેલાં અહીંથી ટ્રાય કરીએ કે સાપર સુધીનું કંઈ મળે, અને સાપરથી પછી આપણે ગોંડલ, અને ગોંડલથી વીરપુર, એવી રીતે 3-4 કટકા કરીને જઈએ. જોઈએ છે શું મળે છે, ટ્રાય કરીએ લિફ્ટ માટે. કદાચ રિક્ષા મળશે એવું મને લાગે છે. બાઇક વાળો બી મળી જાય ને ટ્રક વાળો મળી જાય તો લાંબી ટ્રીપ મળે. ક્યાં સુધી જાઓ? ક્યાં સુધી જાઓ? મારે જવું છે જુનાગઢ. તમે જ્યાં સુધી જાઓ ત્યાં સુધી લેતા જાઓ ફ્રીમાં. ફ્રી ચેલેન્જ છે. તમે ક્યાં સુધી જાઓ? જ્યાં સુધી જાઓ ત્યાં સુધી લેતા જાઓ, પૈસા નહીં દઉં, ફ્રીમાં. હાલો ભાઈ, આપણે પહેલી ટ્રીપ મળી ગઈ છે ફ્રીમાં. ભાઈ ક્યાં સુધી લેતા જાય જોઈએ. હા, રવિભાઈ મળી ગયા ગોંડલ ચોકડીએથી, અને આમ જ્યાં સુધી જાય ત્યાં સુધી લેતા જાય. પછી ત્યાંથી કંઈક બીજા કટકા કરશું ગોંડલથી અથવા તો વીરપુરથી. જોઈએ છે ક્યાં સુધી મળે છે. રવિભાઈ થેન્ક યુ ભાઈ પહેલી ટ્રીપ આપવા બદલ. ભાઈ ચાંદીનો આમ જો જુડો પહેર્યો આખો. રિક્ષા આંકવાની જરૂર નથી લાગતી, પણ ખબર નહીં કેમ આંકે છે. કોઠારીયા સોલવંટથી જરાક આગળ ઊભો છું, અને અહીંથી હવે જોઈએ સાપર માટે મળે કે ત્યાંથી ગોંડલ સુધી મળે. જોઈએ ક્યાં સુધી જવાય છે. રિક્ષાવાળાને બહુ હેરાન નથી કરવા. જોઈએ ટ્રાય કરીએ, બાઇક વાળો કોઈ મળી જાય તો આપણે સાપર સુધી જવું છે. ભાઈ ઊભી રહી ગઈ છે. જોઈએ કીધું તું એમ બાઇક વાળા મળી ગયા છે, અને આપણે અહીંથી ગોંડલ ક્યાં સુધી લઈ જાય. જોઈએ ક્યાં સુધી જાઓ? મારે તો છે જુનાગઢ જવું, પણ તમે મને સાપર બ્રિજે ઉતારો કે ગમે ત્યાં ઉતારો. રેડી, હાલો. જ્યારે તમે કોઈની સાથે આવી રીતે રાઈડમાં બેસો છો ત્યારે એમની જીવનની બહુ બધી વાતો જાણવા મળે છે. આજે જે ભાઈ મળ્યા છે એમને વિશે મેં જાણ્યું તો એ એક બહુ મોટા બિઝનેસમેનને ત્યાં કામ કરે છે, અને એમનું કામ રાજકોટમાં 250 કરોડ પ્લસનું છે. હિતેશભાઈ આપણે એવી જગ્યાએ ઉતાર્યા જ્યાંથી લિફ્ટ મળવી મુશ્કેલ છે, એટલે હું આયલો જ આવું છું. અને અહીંથી સાપરનો બ્રિજ 1 કિલોમીટર જેવો છે, એટલું હાલવું પડશે. પછી આપણે ત્યાંથી લિફ્ટ માંગવાની ટ્રાય કરશું, શું મળે છે જોઈએ છે. હિતેશભાઈ સાથે બહુ સારી વાતો થઈ, અને એમની લાઈફનો એક્સપિરિયન્સ જાણવા મળ્યો, મજા આવી. અલગ અલગ લોકો સાથે લિફ્ટ લેવાનું રીઝન જ એ હોય છે કે ઘણું બધું શીખવા મળે એમની પાસેથી, અને ઘણું બધું જાણવા મળે એમની લાઈફમાં. કારણ કે જ્યારે કોઈ બ્લોગ કરતો હોય ને એ માણસ ઉપર લોકો ભરોસો તરત કરે, ખુલીને તરત વાત કરવા માંડે આપણી સાથે. એટલે બહુ મજા આવી હિતેશભાઈ સાથે. સાપર ચોકડીથી આગળ આવી ગયો છું, અને એક ભાઈ અહીં સુધી મૂકી ગયા મને સ્પેશિયલી, અને હું અહીંથી જાઉં છું હવે ગોંડલ માટે. ટ્રાય કરીએ કે થોડી મોટી ટ્રીપ મળે. હવે જે ઘટના બનવા જઈ રહી છે તે મારા જીવનમાં બહુ જ સારી અને સુખદ ઘટના હતી. કારણ કે એક ભાઈ મને મળે છે જે લિફ્ટ આપે છે, પણ એમને એક ફાઇલ મળે છે જે ફાઇલમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય છે. એ ભાઈ મને જોઈ અને મને ઓળખી પણ જાય છે, અને મારા કેમેરાને જોઈને એ ઊભા પણ રહે છે કે આ ફાઇલનો કંઈક નિકાલ આ કેમેરો આપી શકશે. એટલા માટે આ ઘટના જોવા જેવી છે. સાપર બ્રિજથી મને પ્રદીપભાઈ મળી ગયા, મારો ખાસ મિત્ર છે જીગરજાન, અને અમે એક કંપનીમાં પહેલા નોકરી સાથે કરતા. એટલે
પ્રદીપભાઈ નો આભાર, એ મને ઓળખી ગયા, હું ના ઓળખ્યો એને, ચશ્મા બસમાં લગાવ્યા હતા એટલે. હવે જોઈએ છે પ્રદીપભાઈ આપણે ક્યાં સુધી મૂકી જાય. હું રીવડા ચોકડીએ છું, બાપા સીતારામ હોટલે. ત્યાં પ્રદીપભાઈ મળી ગયા છે. હવે એક ફાઇલ મળી છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથેની. આ ફાઇલની જાણકારી મેં અવર રાજકોટની ટીમ સુધી પણ પહોંચાડી દીધી છે અને કોન્ટેક્ટ કરી શકો છો આ નંબર જે સ્ક્રીન ઉપર દેખાય છે એના પર. બાપા સીતારામ હોટલ રીબડાથી અલ્પેશભાઈ મળી ગયા છે અને એ મને કે હું આગળ જાઉં ત્યાં સુધી તને લેતો જાઉં. જોઈએ હવે આપણે ક્યાં છોડે છે, કારણ કે આપણે આવી રીતે લિફ્ટ લઈ લઈએ. આજે જુનાગઢના મેળે પહોંચવાનું છે. કેટલા વાગે પહોંચી? 11 વાગે નીકળો તો એકચ્યુઅલી રાજકોટથી, અને અલ્પેશભાઈ મને લેતા જાય. થેન્ક યુ અલ્પેશભાઈ, તમારો આભાર. આવી સરસ મજાની ગરમીમાં આવી સરસ મજાની ઠંડી આપવા બદલ થેન્ક યુ, તમારો આભાર. અલ્પેશભાઈ સાથે બહુ બધી બિઝનેસની વાતો કરી અને અલ્પેશભાઈ પોતે ટાયર ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે. એમની પાસેથી મેં ઘણું બધું શીખ્યું, કારણ કે એ એક બિઝનેસમેન છે અને છેલ્લા 35 વર્ષથી એક જ બિઝનેસ સાથે જોડાયેલા છે અને વર્ષોથી એ બિઝનેસ એ કરે છે. જ્યારે પણ આપણે કોઈ લોકો સાથે આવી રીતે નીકળતા હોઈએ ત્યારે એમની વાતો જાણવાની અને એમની સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવતી હોય છે. બપોરના 12:30 વાગી ગયા છે અને હું હડમતાળા ચોકડીએ પહોંચ્યો છું. એક અલ્પેશભાઈની ગાડીમાં અહીં સુધી આવી ગયો અને હવે જોઈએ છે અહીંથી ગોંડલ માટે શું મળે છે, ને ગોંડલથી પછી વીરપુર, ને વીરપુરથી આપણે જુનાગઢ જઈએ છીએ. તો જોઈએ છે અહીંથી શું મળે છે. લિફ્ટ લેવાની ટ્રાય કરું છું. લાગે છે અહીંયા લિફ્ટ નહીં મળે, આપણે થોડુંક આગળ જવું પડશે. અહીંયા બ્રિજની નીચેનો ભાગ છે એટલે. હડમતાલા ચોકડીએ હતો, ત્યાંથી મને મકસુદભાઈ મળી ગયા છે. ગોંડલ સુધી મને લઈ જાય છે. હા, મકસુદભાઈનો આભાર. મકસુદભાઈ, તમે મને ટ્રીપ આપી બધા થેન્ક યુ. એક બાજુ એકવાર તમે કેમેરા આમ જોઈ દો એટલે તમારું મસ્ત મોઢું આવી જાય. અને ત્યાંથી હવે વીરપુર માટે કંઈક ટ્રાય કરીએ કે શું મળે. ગોંડલથી કેતનભાઈ મળી ગયા. હું ગોંડલના બ્રિજે ઊભો હતો, જ્યાં બ્રિજનું કામ ચાલે છે ત્યાં. ત્યાંથી કેતનભાઈ મળી ગયા. કેતનભાઈ કે ડાયરેક્ટ જુનાગઢ સુધી જાવું, તમને હાલો એમ. ધરાર મને લઈ જાય. પણ મારે એવો વિચાર છે કે હું જેતપુર ઉતરી જાઉં, કારણ કે તો પછી વિડીયોમાં 2-3 કટકા કરી શકાય. પણ હવે એમનો પ્રેમ બહુ છે કે ડાયરેક્ટ હું તમને જુનાગઢ મોતીબાગે ઉતારું. તમે હાલો મારી હારે. કેતનભાઈ થેન્ક યુ ભાઈ, તમે લઈ જાઓ એના માટે. કેતનભાઈ સાથે વાતો કરતા કરતા જુનાગઢ કેમ આવી ગયું ખબર પણ ના પડી. હવે અમે જુનાગઢમાં એન્ટર થઈ રહ્યા છીએ. હું મજેવડી ગેટ ઉતરી જઈશ અને ત્યાંથી કંઈક પેટ પૂજા કરી અને પછી ભવનાથ તરફ આગળ વધીશ. ભાઈ થોડીક દયા કરો, દયા કરો. 2-5 રૂપિયાનું દાન કરતું જવાય. ગૌ માતાને આપવાનું છે. જબરજસ્ત પબ્લિક છે, તમે જોઈ શકો. અહીંયાથી હવે 1-1.5 કિલોમીટર જેવું બાકી છે અને અંદર કોઈ પણ વાહનને મનાઈ છે. ખાલી ગવર્મેન્ટની કોઈ બસો અને સ્ટાફના કોઈ માણસો માટેની આ ડ્યુટી ઓન ડ્યુટી બસો છે. બાકી અંદર કોઈ એવા ઇમરજન્સી કેસ હોય તો એને આવવા દઈએ છે, બાકી કોઈને આવવા દેવાની અહીં મનાઈ છે. ઓલમોસ્ટ 5 કિલોમીટર હાલવાની તેવડ હોય તો જ ભવનાથના મેળામાં આવું, બાકી ના આવું, કારણ કે 5-5.5 કિલોમીટર ઓલમોસ્ટ ચાલવું પડશે. એમને કોઈ વાહનની અંદર એન્ટ્રી છે નહીં.
જબરજસ્ત પબ્લિક આવે છે અને પબ્લિક જાય છે. હા, હું હજી અંદર એન્ટર થઈ રહ્યો છું. ઓલમોસ્ટ 1 કિલોમીટર બાકી છે અને અહીંથી 1 કિલોમીટર જેવું સામે એક મંદિર દેખાય છે. હવે શેનું છે મને નથી ખબર. હાય બ્લોગર. સુંદર મજાના ચિત્રો બનાવ્યા છે આ દિવાલો ઉપર, તો તમે જોઈ શકો છો. ભવનાથ પહોંચી ગયો છું અને અહીંથી 1.5-2 કિલોમીટર જેવું બાકી છે. પાછળ આખો ભવનાથનો નજારો છે. હવે આપણે આગળ જશું અને જોશું. હવે તમને હું આખા મેળાની ઝલક ફાસ્ટ ફોરવર્ડમાં બતાવવા જઈ રહ્યો છું. જો બધું નોર્મલ સ્પીડમાં બતાવવા જાવ તો વિડીયો બહુ મોટો થઈ જાય એમ છે. એટલે હવે જે જોવા મળશે એ બધું ફાસ્ટ ફોરવર્ડ મળશે. તમને બધાને મહાદેવ હર. જય ગિરનારી.